जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखूं परमेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। प्रभु यीशु ख्रिस्ता आख्या जी आज्ञा आई तुम्हाल देता हूँ त्यो जो तुम्हा पाळेत
તે તુમામાં મિત્ર અથવા દોસ્ત હેતે. વહાલા ભાબોહી આજે આપા ફરીથી યા કાર્યક્રમે એકઠે મિળી શકી હે તે પરમેહરા મોટી દયા અને કૃપા હે. કાંઈ તુમા બાદે મજામાં હેતે માં તે ઈ જ પ્રાર્થના હૈયે પ્રિય ભાબોહી તુમા બાદે કાયમ ઈસુ ખ્રિસ્તા દયામય સહી સલામત ને આનંદિત રોત. તુમ્હે જીવન ને કુટુંબ આશીર્વાદિત બને. આમી આપા પ્રાર્થના કોતે જુગ ધરતીના રાજા આમે જીવતા પરમેહરાબા આમાં તા આભાર માનજે હે. તા વચનहा અભ્યાસમાં આગાડી વધા હાટી તુંએ આમहा લેખઠે કોઈ હે તો હવે તું જ પ્રભુ ઈસુ તા વચનहा મારફતે મા પ્રિય ભાબોઈ હારે વ્યવહાર કહો ને ત્યાહાલ આશીર્વાદ બી દે. આય તુલ પ્રાર્થના કોતા હું ખાસ કોઈને આજે જે ભાબોહી ને વાહને પહોંય ખાંસી શરદી ને તાવની તકલીફમાં હેતે કદાચ લૂ લાગવાથી કા કોઈ બી રીતે એ મુશ્કેલી ત્યાં શરીરમાં ઊભી જાય હી તે પ્રભુ ઈસુ તું ત્યાહાલ તામે મદદ કહો. ત્યાહાલ તા પરાક્રમી નાવામે છુટકારો ને સાજાપણા દે ને તે બી તા મહિમા પ્રગટ કોઈ સકેત. તા વચન ત્યાં જીવનમાં બી કામ કોનારા બને ને તે બી ઈસુ ખ્રિસ્ત તા મિત્ર કા દોસ્ત બની સકેત. ત્યાહાલ બી તા આશીર્વાદ દે. ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નાવામાં કોજહે. આમીન. વહાલા ભાબોહી આપા પરમેહરા વચનहा અભ્યાસમય યુસફના જીવન મારફતે પરમેહર પોતાના ભવિષ્ય વચન ને ત્યાં યોજના પૂરી કરવા માટે કે કોઈ આગાડી વધતો જહાય ને ત્યાં વોરે બી જુદા જુદા ન્યાયકાળ વિશે માહિતી મેળવતે જાજહે. ગયા કાર્યક્રમે આપા એ ગીએ બિન્યામીને ચોરી નાઈ કોયેલ તેરું ત્યાં ચોરીનો ગુનો સાબિત હોય ને ત્યાં બહા યહુદા બિન્યામીનાલ છૂટો કોવામાં યે ઓહડા કાલાવાલા યુસુફા હુમે કો હોય ને ત્યાં વોરે યુસફાલ બી પાકી ખાતરી હોવી જાય કા ત્યાં આબો યાકૂબ ખરેખર આજુ સુધી જીવે જ. આજે આપા એ તે કા યુસફ ત્યાં બહાહાલ કાંઈ કો હોય અથવા તે ત્યાં કોહડો વ્યવહાર કો હોય. યુસફ ત્યાં બહાહા હુમે બદલો લહે અથવા તે ત્યાં પ્રેમથી વર્ત હે ત્યાં વિશે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઉત્પત્તિના પુસ્તક 45મો અધ્યાય 1-15 કલમમાં લખ્યા હા. ઉત્પત્તિ 45મો અધ્યાય 1-15 કલમ. યુસફ ત્યાં પણ ઉભા રોનારા બાદા હુમે પોતાના બહા પ્રત્યેની પ્રેમની લાગણી દુબાડી કા રોકી નહીં શક્યો. ત્યાં હાટી તે જોરથી આખ્યા માં હુમેરે બાદા માહાલ બા કાઢા ને યુસફે ત્યાં બહાલ પોતાની ઓળખાણ દેની તો હવે ત્યાં પણ કાદા જ નહીં હતા ને તો જોરથી રોડ્યો તે મિસ્રી માહાય ને ફારૂન રાજા ગો ને માહે બી બોનાઈએ ને યુસફે ત્યાં બહાલ આખ્યા આ યુસફ હેતાઉં માં અબહો કાંઈ આજુ સુધી જીવે ને ત્યાં બહા યુસફાલ જવાબ દઈ નહીં શક્યા. કહા કા તે યુસફા હુમે ગભરાઈ ગયા તો હવે યુસફે ત્યાં લખ્યા કૃપા કોઈન માં પણ યયા ને તે પહાઈએ ના ને યુસફે ત્યાં લખ્યા આય તુમ્હે બહા યુસફ જ્યાલ તુમ્હાય મિસર દેશમાં વેચી દેનેલ તો જ આય હેતાઉં આમી તુમ્હાય માં નહીં વેચી દેનેલ ત્યાં લેદે તુમા દિલગીર દુઃખી માં ઓહા ને તુમ્હે મનમાં બળાપો અથવા અફસોસમાં કહા કા જીવ બચાવવા હાટી દેવ પરમેહરે તુમ્હે આગાડી માન દોવડ્યો. કહા કા બેન વરહે વીતી ગઈએ દેશમાં દુકાળ હૈયે ને આજુ બીજે 5 વરહા સુધી ખેતી કા કાપણી હોવી નહીં ત્યાં હાટી ધરતી હોય તુમ્હે સંતાન રોય ને મોટા ઉદ્ધારથી તુમ્હે જીવ બચાવવા હાટી દેવ પરમેહરે તુમ્હે પહેલા માન મિસરમાં દોડ્યો ત્યાં હાટી તુમ્હાય તે નહીં બાકી દેવે માન નહીં દોવડ્યો ને તે જ માન ફારૂન રાજા આબહા રોકો ને ત્યાં આખા ગોનો ધણી ને આખા મિસર દેશનો અધિપતિ બનાવ્યો. તુમા ખૂબ ઉતવાળથી માં આબહા પાઈ જયા ને ત્યાં લાખા કા તા પહો યુસફ હે આખે હે કા દેવ પરમેહરે મન આખા મિસર દેશનો ધણી બનાવ્યો માં પાઈ યે ને મોડામાં કો હોય ને તું મિસરના ગોસેન દેશમાં રોઈ શકે હે. તું ને તા પહા પહોંય ને તા મેંડે ને તા ડોબે ને તા જી કઈ હૈયે તી બાદા જ માં પહાઈ રહા ને તું ને તા કુટુંબ ને જી બાદા તા હૈયે તી દરિદ્રી અથવા ગરીબ કા કંગાલ નહીં બને ત્યાં માટે તા આઈ તા પાલન પોષણ કો હોય. કહા કા આજુ દુકાળને બીજે 5 વરહે બાકી હેતે ને યા તુમ્હે ડોળા ને માં બહા બિન્યામીના ડોળા એતહા કા માં જ મુખ તુમ્હે આરે બોલહે ને મિસરમય માં બાદો જ મહિમા ને તુમ્હાય જી બાદા દેખ્યા તે તુમા માં બહા લાખા ને ત્યાલ ઉત્તવાળથી અહીં લઈ યા ને યુસફ ત્યાં બહા બિન્યામીનાલ બેટીને રોડ્યો ને બિન્યામીન બી ત્યાલ બેટીને રોડ્યો ને યુસફે ત્યાં બાદા જ બહાલ ચુંબન કોયા ને તો
તે હાલ બેટીને રોડ્યો ને ત્યાં પાછે ત્યાં બહાહાઈ યુસફા અરે ગોઠી લાવી માં વહાલા બહાબોહી તુમાં પરમેહરા વચન હમારે વનાઈ ગયે ને લગભગ સમજી બી ગયે હરી કે આખરે યુસફ ત્યાં હૃદયમય પોતાના બહા પ્રત્યેજી લાગણી હૈયે તેલ નહીં રોકી શક્યો ને પોતાના બહા હાલ વળખાણ દેની કદાચ યુસફ પહેલી જ દા ત્યાં વળખાણ દઈ દેતો તે ત્યાં બહા ગાભરાઈ જતા ને યુસફ બદલો લી ઓહડા માની લઈને પાછા નહીં બી એતા આમી યુસફ ત્યાં હાલ બાદી જ ગોઠ ખુલ્લી રીતે કહો હોય કા તુમાહે તે નહીં બાકી દેવ પરમેહરે તુમા ટકીરો ત્યાં માટે મન મિસર દેશમાં તુમ્હેથી પહેલા દોડી દેનો ત્યાં અર્થ જયો વહાલા બાબોહી યુસફ હાલ પરમેહરે જાહેર નહીં કોયેલ કા અહીં તા મારફતે માં હોડી યોજના પૂરી કો હોય બાકી યુસફ સમય એતા પોતે સમજી ગયો કા દેવ પરમેહરે જ ઈ યોજનામય માં ઉપયોગ કોઈ હો ને તો તામય ટોકી રહ્યો ને પરમેહરે બી ત્યાલ સંભાળ્યો ને ત્યાલ બાદના જ પૂરા પાડ્યા માં પ્રિય બાબોહી તુમાં સમજી શકીએ રી કા જી માં હું પરમેહર ઈસુ ખ્રિસ્તા બીક મેં જીવન જીવે હે ત્યાલ પરમેહર સંભાળ હે ત્યાલ સફળ કો હોય ત્યાલ આશીર્વાદ દે ને ત્યાલ ઊંચી જાગે લઈ જાયને બાદા પૂરા પાડે કાય આજે તુમા તો દેવ પરમેહર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વય બોરહો રાખીને ત્યાં બીકમય જીવન જીવતે હે વિચાર કો જા પરમેહર તુમ્હાલ આશીર્વાદ દે પ્રિય ભાઈ આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગયે ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા પ્રેમ ને તામાય અનુભવી શક્ય ઓરી કહા કા પરમેહરા ઈ જ ઈચ્છા હૈયે બાદે જ માહે તારણ પામે વહાલા ભાઈ આમ્હે સરનામા હૈયે કાર્યક્રમ જીવાના ગોઠ પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેગંજ વડોદરા 390002 390002 ધન્યવાદ.